લઈ ગુરુ સંતની ગુરુ બિન જ્ઞાન ન ઉપજે ગુરુ બિન મીટે નહીં ભેદ ગુરુ બિન મનના સંશય નો મટે વાંચો ચાર વેદ જ્ઞાન ગુરુવારે જ્ઞાન લઈને સતગુરુ શરણે જાવું રે સતગુરુ શરણે જાવું રે સદગુરુ ચરણે જાવું ને રે શીશને નમાવું રે સતગુરુ શરણે જાવું ને શીશને નમાવું રે શું કરવા રે શાન ગુરુની સિર પર લેવી માટે રે શું કરવા રે સ્નાન ગુરુની સિર પર લેવી શું કરવા રે શાન ગુરુની શરણે જઈને લેવી રે શું કરવા રે શાન ગુરુની શરણે જઈને લેવી રે શનિવારે શબ્દ સ્વરૂપે સદગુરુ શબ્દ લેવા રે શનિવારે શબ્દ સ્વરૂપે સદગુરુ શબ્દ લેવા રે સદગુરુ શબ્દ લેવા હૃદય રોજે ધારી લેવા રે સદગુરુ શબ્દ લેવા રોજે ધારી લેવા રે રવિવારે રસ્તો બતાવે એ ગુરુ પાસે લેવો રે રવિવારે રસ્તો બતાવે એ ગુરુ પાસે લેવો રે એ ઉગે સોમ સત્યન સ્વરૂપે સદગુરુ બોલો રે સોમવારે ઉગે સોમ શબ્દ લેવા રે સોમવારે ઉગે શબ્દ લેવા રે મંગળવારે આનંદ મંગળ એ સ્વરૂપ મારે રે મંગળવારે આનંદ મંગળ એ સ્વરૂપ મારે રે મંગળવારે મંગળ સત સ્વરૂપે રેવું રે મંગળવારે આનંદ મંગળ સ્વરૂપે રહેવું રે બુધવારે બુદ્ધિ ગુરુની સિર પર લેવી ધારી રે બુધવારે બુદ્ધિ ગુરુની સિર પર લેવી ધારી રે ગુરુ મુક્તિ ઉચારી ગુરુ ચરણ મારે રે ગુરુ મુક્તિ ઉચારી ગુરુ ચરણ મારે રે ગુરુ પાસે જવાનું કારણ આપણે સત્ય સ્વરૂપ ગુરુ પાસે એક શબ્દ લેવાનો છે અને ગુરુ પાસે જાય તાર જ્ઞાન થાય નક્કી સિવાય જ્ઞાન થતું નથી પણ ગુરુ પાસે જ્યાં પછી શું લેવા ગયા તે કે શુક્રવારે શું કરવા ગયા શું એટલે સત્ય સ્વરૂપ ચરણોમાં જાવી અને સત્ય સ્વરૂપ ગુરુ મહારાજ સમજાવે એટલે શું કરવા ગયા
પછી શું કરવા ગયા એટલે શને બંધાણો, શનિવારે શને બંધાણો, ગુરુ પાસે શને બાંધવાનું અને ગુરુ જે કે એના વચનોમાં રહેવાનું. શને જ્યારે બંધાય ત્યારે બરોબર સ્વરૂપ ગુરુ મહારાજનું સ્વરૂપ ઓળખાય નહીં. પછી કે રવિ ઉગે અને અંજવાળા થાય. જ્યારે અંજવાળા થાય ગુરુના શબ્દ બરોબર સવી કાઢવી અને તારે અંજવાળા થાય. પછી સોમ ઓમ સોમનો ગુરુ મહારાજ મંત્ર આપે અને એના ઉપર વાણી સ્વરૂપ આપણે સમજવી અને એ સ્વરૂપ આપણને ગુરુ મહારાજ સમજાવે. પછી મંગળવારે આનંદ મંગળ આ રીતિ થાય એ આરતી આ રીતિ બતાવી ગુરુ મહારાજે. એ શબ્દ સાચા પકડી અને આનંદ મંગળ સ્વરૂપમાં રહેવાનું. અને બુદ્ધ ભગવાનનું જે સ્વરૂપ આપ્યું કે તું તો શિવ સ્વરૂપ છો એવું આપણને ગુરુ મહારાજ સમજાવે છે. અને સ્થાન આપણે ગુરુ મહારાજને લેવું પડે છે. અને ગુરુ પાસે જઈ અને જ્ઞાન લઈ અને સત્યનો માર્ગ લેવો. બોલો સદગુરુ મહારાજ.